મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। મનરેગા કૌભાંડના આરોપી ટીડીઓનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ટીડીઓ દર્શન પટેલે સરકારી જમીનમાં ગેરકાયદેસર રસ્તો આપ્યો છે। સર્વે નંબર 22 વાળી સરકારી જમીનનો રસ્તો ગેરકાયદેસર આપવામાં આવ્યો છે। સરકારી જમીન ઉપર શૈલેષ દેસાઈ નામના વ્યક્તિને આ રસ્તો આપવામાં આવ્યો છે। સર્વે નંબર 22 વાળી દબાણગ્રસ્ત જમીન ખાલી કરાવવામાં આવી હતી। ટીડીઓ દર્શન પટેલ સામે સ્થાનિક અગ્રણીએ હાલ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ પણ કોઈ પગલાં ન લેવાયા હોવાની વિગતો બહાર આવી રહી છે। નંબર 22 ની અંદર એ પોતે સરકારી જમીનમાં જ્યારે રોડ બનતો હોય ત્યારે અરજદારે ગામમાંથી અરજી કરેલી। એ વખતે મને હુકમ દર્શન પટેલે ટીડીઓએ આપેલો અને મને હુકમની કોઈ સ્પષ્ટતા કરાવવાના સરકારશ્રીમાં ગ્રાન્ટ મંજૂર કરાવવાને એ જગ્યાની લોકેશનની પૈસા ભરાવવાને સીધો પાછો સ્ટે ઉઠાવી અને રોડ ગ્રામ પંચાયતે કરી દીધો હતો। એને ભ્રષ્ટાચાર ગણો તો કહી શકાય અને ઇલીગલી કાયદાની વિરુદ્ધમાં કામ કર્યું છે। કોઈ પણ જાહેર રસ્તો પ્રાઇવેટ સર્વે નંબરમાં મળતો હોય તો એની અંદર માગણી મુજબ રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી પડે અને એ પ્રક્રિયા કર્યા વના મને હુકમ એમને આપેલો છતાં પણ મને હુકમ ઉઠાવી અને રોડ બનાવી દીધેલો છે। હરિયાણા મનરેગા કૌભાંડના આરોપી ટીડીઓ દર્શન પટેલ દ્વારા મહેસાણામાં જ્યારે ટીડીઓ હતા ત્યારે લાખવડ ગામમાં ગેરકાયદેસર રસ્તો બનાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। હું આપને જે રસ્તો બતાવી રહ્યો છું આ રસ્તો લાખવડ ગામના સરકારી સર્વે નંબર 22માં બનેલો છે। સરકારી સર્વે નંબર 22 વાળી જમીનમાં જે તે સમયે એટલે કે વર્ષ 2022 પહેલાં દબાણ હતા અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયા બાદ આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। દબાણ દૂર થયા બાદ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર શૈલેષ દેસાઈ નામના વ્યક્તિને સરકારી જે જમીન છે આ જમીનમાં ગેરકાયદેસર આખો રોડ બનાવી આપ્યો છે। આપ આ જે રોડ જોઈ રહ્યા છો એ રોડ સરકારી જે સર્વે નંબર 22 છે આ સર્વે નંબર 22માં બનેલો રોડ છે અને આ રોડ બનાવવા માટે કોઈપણ પ્રકારની પરવાનગી નથી લેવામાં આવી કે કોઈપણ પ્રકારના નિયમનું પાલન નથી કરવામાં આવ્યું। જે તે સમયે ગામના જાગૃત નાગરિક રતિલાલ પટેલ દ્વારા આ બાબતે સ્થાનિક જે સત્તાવાળાઓ છે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। આમ છતાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ સામે કોઈપણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા। જે રોડ બનાવી આપવામાં આવ્યો છે એ સરકારી જમીન છે અને તેની કિંમત કરોડોમાં છે। હાલમાં આ ગામ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયું છે, પરંતુ વર્ષ 2022માં જ્યારે ટીડીઓ દર્શન પટેલ જ્યારે મહેસાણામાં હતા ત્યારે તેમણે કોઈપણ જાતનું પ્રીમિયમ ભર્યા વગર કે કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા વગર ગેરકાયદેસર રોડ બનાવી આપ્યો છે અને તેનું બિલ અટકાવવા માટે જે તે વખતે ગ્રામ પંચાયતે તાલુકા પંચાયતને વિનંતી કરી હતી। આમ છતાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલે બિલ ચૂકવી દીધું હતું અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ટીડીઓની મિલીભગતથી આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું હાલ સામે આવ્યું છે। આ બાબતે હવે ગામના જે નાગરિક છે રતિલાલ પટેલ તેમના દ્વારા ટીડીઓ દર્શન પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। હરિયાણા મનરેગા કૌભાંડમાં જેલમાં ગયેલા ટીડીઓ દર્શન પટેલનું મહેસાણામાં પણ કૌભાંડ સામે આવ્યું છે। દર્શન પટેલ જ્યારે મહેસાણામાં ટીડીઓ હતા ત્યારે તેમણે લાખવડ ગામમાં ગૌચર અને ગામતળની જમીનમાં ગેરકાયદેસર રીતે 300 જેટલા દબાણકારોની આકારણી કરી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। તો દર્શન પટેલે લાખવડ ગામની દબાણગ્રસ્ત સરકારી સર્વે નંબર 22 વાળી સરકારી જમીન ખુલ્લી થયા બાદ આ જમીનમાં શૈલેષ દેસાઈ નામના વ્યક્તિને ગેરકાયદેસર રસ્તો કાઢી આપ્યો હોવાનું પણ વિગત સામે આવી છે। આ મામલે લાખવડ ગામના જાગૃત નાગરિક રતિલાલ પટેલે જે તે સમયે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી। આમ છતાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ સામે કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। દર્શન પટેલની સાથે સાથે તે સમયના સર્કલ ઓફિસર અને લાખવડના તલાટી દ્વારા પણ સરકારી જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢી આપી અને કોઈપણ જાતનું પ્રીમિયમ ભર્યા વગર તમામ નિયમો નેવે મૂકી અને કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે। સર્વે નંબર 22 વાળી સરકારી જમીન ઉપર દબાણ થયેલા હતા અને હાઈકોર્ટના આદેશ બાદ આ સરકારી જમીન ઉપરના દબાણ હટાવાયા હતા। આમ છતાં કરોડોની મહામૂલી જમીન ઉપર ગેરકાયદેસર રીતે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલે રસ્તો કાઢી આપવાનો વિવાદ સામે આવ્યો છે। આ મામલે ગામના નાગરિક રતિલાલ પટેલે હવે દર્શન પટેલ સામે મહેસાણામાં પણ ફરિયાદ દાખલ કરવાની માગણી કરી છે અને આ બાબતે યોગ્ય પગલાં ભરવાની માગણી કરી છે। મહત્વપૂર્ણ છે કે લાખવડ ગામમાં ગામતળ અને ગૌચરની જે જમીન ઉપર દબાણકારોએ 300 જેટલા દબાણકારોએ દબાણ કરેલા હતા તમામ દબાણો આકારણી પત્રકમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ અને તે સમયના જે વિસ્તરણ અધિકારી છે અને
ગામના તલાટી દ્વારા ગેરકાયદેસર રીતે આકારણી પત્રકમાં ચડાવી દીધા હોવાની પણ વિગતો સામે આવી છે. અને બારિયા બાદ હવે મહેસાણામાં પણ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.